સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈએ પિતા આસારામને મળવા માટે નામદાર કોર્ટ મંજૂરી માંગતો પત્ર લખ્યો છે। નારાયણ સાંઈએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જોધપુરમાં તેના પિતા આસારામ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે અને આ કેસ છેલ્લા તબક્કામાં હોવાથી તે તેના પિતાને મળવા માંગે છે। આ ઉપરાંત કેસ બાબતે તે કંઈ જાણતો ન હોવાથી કેસની તમામ વિગતો મેળવી વકીલ સાથે વાત કરીને કેસ કઈ રીતે ચલાવવો તે બાબતે જોધપુર જવાની મંજૂરી માંગી છે। આ માટે નારાયણ સાંઈએ 8 થી 10 દિવસ માટે મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી છે। નારાયણ સાંઈએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જો જોધપુર જવાની મંજૂરી ન આપવામાં આવે તો જેલમાંથી ટેલિફોનિક વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવે અને કોલ રેકોર્ડ પણ કરવામાં આવે। કે એમના જે પિતા છે આસારામ બાપુ કે જેનો જોધપુરમાં હાલમાં કેસ ચાલી રહેલો છે અને એ કેસ અત્યારે ખૂબ જ નિર્ણાયક તબક્કે છે, તો તે સમયે નારાયણ સાંઈજીનો એમાં એવી રજૂઆત હતી કે એક પુત્ર તરીકેની મારી ફરજ છે કે મારે પિતાના કેસમાં સાથે રહેવું જોઈએ, અગર તો મારે એ વિશેની જાણકારી લેવી જોઈએ, અગર તો મારે એ બાબતે ફોલોઅપ કરવું જોઈએ અને ત્યાં જે કેસની કાર્યવાહી થઈ રહેલી છે તો તે કાર્યવાહીથી હું પરિચિત થાઉં, ત્યાં જે વકીલો એમની કેસની કાર્યવાહી કરી રહેલા છે એની સાથે હું મુલાકાત કરીને સાચી પરિસ્થિતિ સમજું અને એની વિગતો મેળવ્યું અને આગળને એને બચાવ માટેનું વિચારી શકું એ માટે એમને છે તે એમના પિતાને જોધપુર જેલમાં મળવા જવા દેવા માટેની પરવાનગી માગેલી છે।